हेलो गाइस, वेलकम बैक टू माय न्यू ब्लॉग। देखो गाइस, सुबह से ब्लॉग स्टार्ट नहीं किया था, अभी हो चुकी है शाम होती कुछ अलग ही प्लान बना है, गाँव जाने का प्लान बना है। तो સૌથી પહેલા હું ને ગુજરાતથી ટ્રાન્સફર થઈ ગયા આપણે હવે બેગને ફટાફટ ખાલી કરી દીધું હવે બેગમાં મસ્ત પેલા કપડાં મૂકી દઈએ માટે ગામડે જવાનું પ્લાન કર્યો। ભાઈ આવો, ભાઈ નોકરી કરીને એના સાથે બેસી જઈએ। રોહિત આપણે તમે જૂના બ્લોગમાં જોયું છે, અમે બેસીને એના સાથે ફટાફટ ઘરે જતા રહીએ। અત્યારે સાંજના 5:30 વાગવા આવ્યા છે, ઘડિયાળ નહીં પહેરી તો જોઈ લો 5:30 વાગવા આવ્યા। ફટાફટ હું કપડામાં પેક કરી દઉં કે પછી નીકળીએ અહીંયાથી। જો ગાઈસ ફાઇનલી બેગ ભરાઈ ગયું અને બેગ સાથે કપડો પેક અને જુઓ આ સેલ્ફી સ્ટિક રહી એ બી હું ત્યાં લઈ લેવાનો તો ત્યાં વિડીયો સ્ટિક ગમે તે કરવાનું થાય મસ્ત ટાઈમ લેપ્સ લેવાનું થાય એના માટે લઈ લીધા બરાબર સેલ્ફી સ્ટિક। હવે થોડી વારમાં આપણે નીકળી હોય એટલે ઉડી નહીં જા સ્પીડમાં જઈએ ઓકે। ગાઈસ ભાઈબંધ આવી જાય છે 12-10 મિનિટમાં। ઓહો મારો દીકો કરવા જાય છે પરવાસ નહીં જતા ગાઈસ, ગામડે જઈએ બરાબર, મમ્મી ટાટા બાય કરી દઈએ। ટાટા બાય બાય નહીં જેમ બે ફટાફટ નીકળીએ આપણે। કાલે પાછા આવો બેટા 1 મહિનો રહેવા દઉં હાલ, કાલે પાછા ના કરજો, મહિના માટે થયેલું કર્યો પપ્પાનું કહું દીધું હા ઓકે ચલો આપણે નીકળી ગયા। જો ગાઈસ ફાઇનલી ભાઈબંધ આવી ગયો લેવા, આપણને ભાઈબંધ હવે મૂકી જશે આપણને જો દુકાન જવાનું નીકળ એથી ભાઈ આપણે ભાઈના અંગાત જતા રહીશું ઘરે। બાકી જો નીકળી જઈએ અત્યારે તો બેગમાં 4-5 કરોડ અંદર આચું આવી રહ્યું જો બેગમાં 4-5 કરોડ મસ્ત 5-6 દાડા વાપરવાના, કોઈ જ કમી નહીં। નીકળી ગયા જો મહેમાન આવી જાય, મહેમાન આવો તે મહેમાનને લેતો જજો ઘેર લેડા પછી જો ગાઈસ ફાઇનલી આપણે કોલેજ રહીને એટલા આઈને ઊભા થઈ જઈએ। આપણે ભાઈ આવા આટલે બી ને એના અંગાત મસ્ત મોઢા પર રૂમાલ બોધી દીધો એટલે માટીમાં મોઢું નહીં જાય જો એ હા બરાબર આટલે ઊભા રહીએ। જો બાકી સાંજનું ટ્રાફિક કેટલું બધું હોય અહીંયા આવે એટલે આપણે નીકળીએ। આવી ગયો તો એને મોઢું બાંધેલું જ છે ને હા લેડા ઉભા રહે બેવા દે મસ્ત બેસી ગયો હું ફોન કરતો એના પાસે નીકળી ગયો તો ફાઇનલી ગાઈસ જો આપણે ગામડેવાળા રસ્તા પહોંચી જઈએ, ગામમાં એન્ટર થઈ ગયા મીન્સ જો ગાઈસ આઈડીમાં સ્કૂલ અત્યારે તો પડી નવી બની ચેન્જ થઈ ગઈ, બાકી જૂની હતી। બાકી જો ઘરે જવાનો રસ્તો
ફાઇનલી ગાઈસ જો આ ઘરે પહોંચી ગયા આપણે હેડ ને બુડા પહોંચી જા દઈ વાહ જો ગાઈસ ફાઇનલી આવીને બેઠા થોડી વાર થઈ ગયું જો ઈલા રસોઈ કરવા બેઠી રસોઈ થઈ ગયા ખૂબ બનાવી લાગે પૂતા બનાવજો એક આયરા બધા બનાયા અચ્છા લોટ બોધો ને તું બાજીનો લોટ જો એક રોટલો બના એટલે મારે ખાવાનું અને બધું અલગ અલગ વેરાયટી આઈટમ બનાવી બધું અલગ અલગ બનાવી યાર મારે ખાવાનું નહીં અડધો નહીં કાલે બપોરે વાત બાકી જુઓ ને વરસાદ ચાલુ થઈ ગયા ને તો બેનો દેખાતું છે આ કૂતરો તો કેવા બેઠો હું નહીં ખાવાની યાર જો વરસાદ ચાલુ થઈ ગયો ઉપરથી કટકટ અવાજ આવતો છે પેલો ભાઈ બહાર રખડા પાછો ત્રણસો ખાવાનું બધાય ઉપવાસ ચાલુ યાર સા મહિનો ચાલો જા બનો જોજો હા હે ડ્યો લઈને જોવાનું ખાવાનું નાખી દે પીલા ના નાખ્યું પીલા નાખ્યું બીજું છે ઘરે યાર બાજર ગરમ પાણી ચૂનીમાં તો પડી તો ચોપડા જો ગાઈસ આ નાટો એમ કરીને તમે ખાધું હા લેડા હું ખાઈને આવતા જમીન લીધું ગાઈસ જમીન બેઠા હતા બહાર નહીં રંડા લઈ બેઠા ચેકિંગ કરે ખરાબ તો નહીં છે ને જો આ બધું ને બધા લે આ ચેક થાય બોલાય ભાઈ જો સરસ જીતી ગયો મેં કીધું તું ભાઈ તો બોય નાખી નાખે મેં એવું કીધું તું ભાઈ નાખ કીધું ગાઈસ ભાઈ મેં કીધું કે એના બા બોય મૂકી ચેક કરશી 11 રૂપિયા એટલે 11 રૂપિયા લેવાનું છે કહીએ પેલા ફાઇનલી બધા જમીન બોલ્યાની એન્ટ્રી થઈ એ લૂડો રમવું તો પણ આ ભાઈ બધા ના પાડી તો રમવા નહીં થતું કાલે રમત થાય બિલુન ફોન કરીએ બિલુન ઓનલાઈન કરી લૂડો રમીશ ખરી ઓકે અમે બહાર બેઠા બાને પિલાને અહીંયા બેઠા બેઠા આપણો વ્લોગ જ જો આપણે ફોન કરી બિલુન લૂડો ઓનલાઈન ચાલુ ગેમ કરીએ મમ્મી બધા બાકી જો હજુ વાગ્યા 10:09 થઈ ગયા બાકી 22 12 આ બધું બેઠા બાકી આપ જાઉં કે બિલુન ફોન કરી લૂડો ઓનલાઈન ચાલુ કરીએ